તો આજે વરસાદ આવ્યો તેવું વાતાવરણ થઈ ગયું છે અને રાત્રે પણ 100% વરસાદ આવશે આ વાતાવરણ પ્રમાણે જોઈને। તો મિત્રો આજે તો ગારના બે ઢબલા હતા। તો હેલો યુટ્યુબ ફેમિલી, આજના નવા વ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે। તો મિત્રો જે પણ ની મેમ્બરો લાઈક અને સબસ્ક્રાઈબ કરી દેજો। તો મિત્રો આજે તો ગત્તી વરસાદ આવ્યો નથી અને તમે જોઈ લો તળાવનું પાણી તો આ બાજુથી સિપાઈ ગયું છે અને પેલું તમને દેખાતું જ હશે તળાવનું પાણી એટલું ભેગું થયેલું પડ્યું છે વરસાદનું। તો મિત્રો તમે જોઈ લો વરસાદનું પાણી ખૂબ જ આવ્યું હતું અને તળાવ પણ ભરાઈ ગયું હતું પૂરું ને થોડું ચીપાઈ ગયું તેના માટે હવે થોડું જ દેખાય છે પાણી। હાલ પણ તળાવમાં પાણી વધારે જ પડ્યું છે અને તમે જોઈ લો આ બાજુ તો હજી ભરાયેલું પડ્યું જ છે અને મારા ખેતરમાં પણ પાણી ખૂબ બધું ભરાયેલું હતું તે પણ સિપાઈ ગયું અને આ બધું અમારા ખેતરમાંથી પાણી તળાવમાં જ જાય છે ને આ બાજુ પાણી પડ્યું તે પણ સિપાઈ ગયું। અને મિત્રો તમે જોઈ લો વરસાદ આવે તેવું વાતાવરણ હાલ પણ થઈ રહ્યું છે અને મિત્રો તમે જોઈ લો પેલા ખેતરમાં આખી બાજરી પલળી ગઈ હતી ને હાલ તે કહાણા ભેગા કરે છે અને લીલી લીલી બાજરી લણી હતી અને તમે જોઈ લો હજી ચાર પણ વાળીને બગડે છે। બાજી જમતેમ કરી તો લઈ લે। તો મિત્રો તેમને કેટલું નુકસાન થયું, આખી ચાર પણ બગડી અને બાજી પણ બગડી, દાણો કાળો પડી જશે અને વરસાદ ઉપર કેટલો 2 થી 3 વાર વરસાદ પડ્યો છે ખતરનાક પાણી ઓમ ભેગા કરી દે તેવો વરસાદ પડ્યો છે। તેમને ચાર પણ બગડશે અને બાજી પણ હવે લીધા રહે છે, કહાણા તો ભેગા કરી દીધા છે તોય પણ કહાણા તો બગડવાના જ છે। તો મિત્રો હું તમને આજનું મોસમ બતાવું તો તમે વ્લોગમાં જોઈ લો આજનું મોસમ કેવું છે ને કેવું નથી તે। તો મિત્રો તમે આજનું મોસમ જોઈ લીધું છે વ્લોગમાં કેવું છે ને કેવું નથી તે। તો મિત્રો આજે વરસાદ આવ્યો તેવું વાતાવરણ થઈ ગયું છે અને રાત્રે પણ 100% વરસાદ આવશે આ વાતાવરણ પ્રમાણે જોઈને। તો મિત્રો આજે તો ગારના બે ઢબલા હતા, એક 20 કિલોનો એક 10 કિલોનો અને કેરીના પણ 3 ઢબલા હતા। હાપુસ કેરીઓ શીખર કેટલા રૂપિયા ગઈ તે તો ખબર નહીં, હલકે પરમ દિવસે લગભગ 40 વીણવાની, હા 40 વીણવાની છે પરમ દિવસે। તો જોઈએ ચલો કેરીની શું ભાવ ગઈ છે અને ગારો પણ શું ભાવ ગયો છે તે હું તમને વ્લોગમાં કહીશું। તો તમે વ્લોગમાં જોઈ લેજો કેરીઓ અને ગવાર શું ભાવ ગયો છે તે। અને હાલ તો માર્કેટમાં ગવાર અને ચોળીના ભાવ તો ઊંચા આવી ગયા પાછા વળી અને 130 રૂપિયા ચોળી તો નહીં જતી પણ 70-80 રૂપિયા જેટલો જાય છે અને ગાર પણ 80-90 રૂપિયા જતો રહે છે। તો મિત્રો હજી તો દૂધ ભરાવા જવાનું છે, હજી કામ છે। તો મિત્રો આજનો વ્લોગ તો બસ આટલો જ હતો। તો મિત્રો તમને આજનો ગુજરાતી વ્લોગ સારો લાગે તો લાઈક અને સબસ્ક્રાઈબ કરી દેજો અને મિત્રો આવો નવો સપોર્ટ કરતા રહેજો અને સબસ્ક્રાઈબ અને લાઈક કરતા જજો। તો મિત્રો હવે મળશે બીજા વ્લોગમાં, બધાને જય શ્રી કૃષ્ણ, જય માતાજી।